કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આપણે દ્વિતીય સત્રમાં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય પાઠનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ સમજીએ. પાઠ 5 વનવાસી, વિચરતી જાતિ અને સામાજિક સમુદાય. આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા, પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. તો મિત્રો આપણે આગળ પાઠમાં અભ્યાસ કર્યો કે નવા નવા રાજ્યોનો ઉદ્ભવ થયો અને અંતે તેમનું પતન પણ થયું. છતાં પણ નગરો એટલે કે શહેરોમાં અને ગામોમાં નવી નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થતો રહ્યો. રાજ્યોનો ઉદ્ભવ અને પતન થયું, પણ કળાઓ, હસ્તકલાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો તો વિકાસ થતો જ રહ્યો. અને એ દરમિયાન રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા, પરંતુ સામાજિક પરિવર્તન દરેક જગ્યાએ સરખું હતું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ જનજાતિ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરવાનો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર રહેતો હતો. મિત્રો, એ સમયે મોટા શહેરો અને રાજ્ય વિસ્તારથી સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં હતો. એટલે કે મોટા શહેરો અને મોટા રાજ્યોથી દુર્ગમ વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં પણ કેટલાક લોકો પોતાનો સમાજ બનાવીને ભારતમાં રહેતા હતા, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાય તરીકે આપણે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો, એટલે કે જુદો હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા. મિત્રો, કબીલાઈ એટલે કે અમુક અંતરે રહેતા લોકોનો સમૂહ. અંતરે રહેતા લોકોનો સમૂહ કે જેઓ એકબીજા સાથે જોડાયેલા પણ હતા. ઉપરાંત તેઓ શિકારીની પ્રવૃત્તિ કરતા, થોડે ઘણે અંશે સંગ્રહ પણ કરતા અને પશુપાલક તરીકેનું પણ કાર્ય કરતા. ઉપરાંત ઘણીવાર તેઓ ખેતી કરીને પણ પોતાનું ગુજરાન ચલાવતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળ હતા. એટલે કે જંગલમાં તેઓને શિકાર કરવા માટે પશુઓ મળી રહેતા, લાકડા મળી રહેતા. ઉપરાંત પ્રકૃતિ દ્વારા તેમને નદી દ્વારા પાણી મળી રહેતું, રહેવા માટે ગુફા કે મળી રહેતા. આમ સૌથી વધુ તેમના પર અસર કરતા પરિબળો જંગલ અને પ્રકૃતિ હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી બનેલા હતા. પ્રાકૃતિક એટલે કુદરતી. તેઓ જે ઘર બનાવતા તે લાકડું કે બીજી કોઈ પ્રાકૃતિક કુદરતી ચીજવસ્તુઓમાંથી જ તેઓ પોતાના ઘરો, ઝૂંપડા વગેરે બનાવતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી એટલે કે રખડતી રહેતી. એટલે કે આમાંથી ઘણી જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અહીંયા એક પ્રશ્ન પૂછાય કે વિચરતી કે વિમુક્ત જાતિ એટલે શું? તો કેટલીક જાતિઓ એક જગ્યાએથી એક સ્થળેથી બીજા સ્થળે રખડતી રહેતી અથવા તો સ્થળાંતર કરતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ કહીએ છીએ. બીજો એક પ્રશ્ન અહીંયા એ પણ પૂછાઈ શકે કે જનજાતિના સભ્યો કઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા? તો કબીલાઈ પ્રથાથી. જનજાતિના લોકો જમીન
અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોની તેની વહેંચણી કરતા. એટલે કે મિત્રો, જે આ જનજાતિના લોકો હતા એ જમીન અને જમીનમાંથી ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા, એટલે કે એમના તાબા હેઠળ રાખતા. અને પોતે બનાવેલા જે નિયમો હતા, પોતે બનાવેલા જે નિયમોના આધારે તેઓ પોતાના પરિવારમાં તેની વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. એટલે કે જુદા જુદા સમુદાયો હતા, પરંતુ છતાં તેઓમાં એક સામાજિક ઐક્ય જોવા મળતું હતું. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલ, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાએ પર નિવાસ કરતા હતા. ઉપખંડ એટલે ખંડ કરતાં નાનો. જેમ કે દક્ષિણ ભારત એક ઉપખંડ છે. દક્ષિણ ભારત એક ઉપખંડ છે. તો ઉપખંડના વિવિધ ભાગોની અંદર ઘણી બધી મોટી જનજાતિના લોકોનો વિકાસ થયો છે અને તેઓ જંગલોમાં રહેતા, પહાડોમાં રહેતા, રણ વિસ્તારમાં રહેતા, દુર્ગમ એટલે કે દૂરના વિસ્તારોમાં પણ નિવાસ કરતા, એટલે કે રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં પણ વધારે શક્તિશાળી સમાજ તેમની સાથે તેમનો સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખી અને સંસ્કૃતિને પણ બચાવી રાખી. ઘણી વખત એવું બનતું કે આ જનજાતિના જે લોકો હતા તેમને એમના કરતાં પણ શક્તિશાળી જનજાતિ સાથે સંઘર્ષ થતો, યુદ્ધ થતું. છતાં પણ આ જનજાતિના લોકો પોતાની સ્વતંત્રતા ટકાવી રાખતા, પોતાને બચાવી રાખતા અને સાથે સાથે પોતે વિકસાયેલી સંસ્કૃતિને પણ તેઓ બચાવી લેતા. જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવતું. સંઘર્ષ અને નિર્ભરતા આ બંને સંબંધ એકબીજા સાથેના સંબંધના કારણે તેઓના સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવવા લાગ્યું. હવે મિત્રો આપણે વાત કરીએ વનવાસી અને વિચરતી જાતિના લોકો. તો સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. એટલે કે જે ઇતિહાસકારો છે, સમકાલીન ઇતિહાસકારો છે, તેમણે અને કેટલાક મુસાફરો એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરતા યાત્રીઓ આ વનવાસી અને વિચરતી જાતિ, જે આ તમે વનવાસી અને આ વિચરતી જાતિના લોકો વિશે બહુ ઓછી જાણકારી આપી છે, બહુ ઓછી માહિતી આપી છે. કેટલાક અપવાદને બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. અપવાદ એટલે કે એવી વસ્તુ કે ભાગ્યે જ મળે, બરાબર. તો કેટલાક અપવાદમાં મળ્યા છે દસ્તાવેજો, એને બાદ કરી દઈએ તો એ સિવાય ક્યાંય પણ આવા લેખિત સ્વરૂપના દસ્તાવેજો મળ્યા નથી. એટલે કે કોના? વનવાસી અને વિચરતી જાતિના લોકો વિશેની માહિતીના કોઈ ચોક્કસ દસ્તાવેજો મળ્યા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. એટલે કે જે પણ માહિતી મળી એ માહિતી દ્વારા આપણે એવું સમજી શકીએ કે વનવાસી અને જનજાતિની પ્રજા જે લોકો હતા તે પોતાના જે રીતિ રિવાજો હતા, પોતાની સંસ્કૃતિ હતા, તેનું મૌખિક પરંપરાગત રક્ષણ કરતા. એટલે કે મૌખિક રીતે પોતાની જે સંસ્કૃતિ હતી એનું આદાન પ્રદાન કરતા. પોતાની નવી પેઢીને તેઓ મૌખિક રીતે પોતાની સંસ્કૃતિ સમજાવતા. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, એટલે કે મૌખિક રીતે મળતી. કોઈ લેખિત સ્વરૂપમાં આવી સંસ્કૃતિ કે પોતાની પરંપરા આપતા હતા નહીં. વર્તમાન ઇતિહાસકારોએ જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારમાં જનજાતિ વસ્તી જોવા મળે છે. એટલે ભારતનો જે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં આવી જનજાતિની વસ્તી કે લોકો જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી.
જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમય સાથે બદલાતો રહેતો હતો. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હતી અને તેઓ મોટા પ્રદેશો, મોટા વિસ્તારો પર નિયંત્રણ ધરાવતી હતી. એટલે કે એ વિસ્તાર પર હકુમત જમાવતી હતી. જેમ કે 13મી અને 14મી સદીની વાત કરીએ તો પંજાબ જે પ્રદેશ ખરો ત્યાં ખોખર જનજાતિનો અંકુશ વધારે હતો અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. તેમનો અંકુશ પંજાબના વિસ્તારમાં એ સમયે ખૂબ જ હતો. આ જનજાતિમાંથી આવનાર કમાલ ખાં ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. એટલે કે જે આ જનજાતિ હતી કે ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ, તો એ જનજાતિમાંથી આવનાર કમાલ ખાં ખખ્ખરને રાજા અકબર, મુગલ બાદશાહ રાજા અકબરે મનસબદાર બનાવ્યા હતા. જે આપણે શીખી ગયા, મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી, જે આપણે પાઠ 3માં શીખી ગયા. મુગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંધા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું. એટલે કે મુગલો હતા એમની પહેલાં મુલતાન અને સિંધની અંદર લંધા અને અર્ધુન જનજાતિઓ વર્ચસ્વ ધરાવતા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જાતિ સૌથી શક્તિશાળી હતી. ભારતનો ઉત્તર અને પશ્ચિમ જે વિસ્તાર, જે ગુજરાત અને રાજસ્થાન છે, એ વિસ્તારમાં બલોચ જનજાતિ સૌથી વધુ શક્તિશાળી હતી. તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત થતી ગઈ. એટલે કે સમય જતાં તેઓ નાના નાના કુળોમાં વિભાજિત થતી ગઈ. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડ્ડી ગડરિયા નામની જનજાતિ મુખ્ય હતી. પશ્ચિમ હિમાલયની વાત કરીએ, હિમાલય પર્વત, તો એમાં પશ્ચિમ ભાગ છે ત્યાં ગડ્ડી ગડરિયા નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ વધારે હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. એટલે કે હાલમાં જે બિહાર અને ઝારખંડ પ્રદેશો છે પૂર્વ ભારતમાં, તો ત્યાં 12મી સદીમાં ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ ઉપર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. એટલે કે મુગલ બાદશાહ અકબર જે હતા એનો સેનાપતિ માનસિંહ, એણે આ જે ચેર જાતિ હતા, ચેર સરદારો હતા, તેમના પર હુમલો કર્યો, યુદ્ધ કર્યું અને એમને પરાજિત પણ કર્યા, પરંતુ તેમના પર સંપૂર્ણપણે આધીન જમાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લા કબજે કર્યા, તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની 2 મહત્ત્વની જનજાતિઓમાં મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તારના ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. એટલે કે અકબર બાદ ઔરંગઝેબ જ્યારે મુગલ બાદશાહ બનીને આવ્યો ત્યારે તેની સેના, મુગલ સેનાએ ચેર જાતિના ઘણા બધા જે કિલ્લાઓ હતા એ પણ જીતી લીધા હતા અને એમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની મહત્ત્વની 2 જાતિઓ હતી. આ ચેર વિસ્તારની મહત્ત્વની 2 જાતિઓ હતી, મુંડા અને સંથાલી. આ જનજાતિઓ ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. એટલે કે કર્ણાટક અને મહારાષ્ટ્ર, ગુજરાતના નીચે મહારાષ્ટ્ર અને નીચે કર્ણાટક, તો ત્યાં જે પહાડી વિસ્તાર છે ત્યાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિના લોકો રહેતા હતા. અને દક્ષિણ ભારતની વાત કરીએ તો કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિના લોકો મોટી સંખ્યામાં આ વિસ્તારમાં રહેતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. એટલે કે ભીલ જાતિના લોકો જે ગુજરાતમાં પણ છે, તો પશ્ચિમ ભારત આવે ત્યારે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે વિસ્તાર આપણે રાજ્યો આવી શકે. તો પશ્ચિમ ભાગમાં ભીલ જાતિના લોકો સૌથી વધુ અગત્યના હતા.
16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા. એટલે કે 16મી સદીનો અંત થયો ત્યાં સુધી તો તે જે આ ભીલ જાતિના લોકો છે તે ખેડૂતો અને જમીનદાર તરીકે પણ સ્થાપિત થયા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. એટલે કે કેટલાક ભીલ જાતિના જે લોકો હતા એ શિકારી પ્રવૃત્તિ અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે. એટલે કે અત્યારે હાલની વાત કરીએ તો જે છત્તીસગઢ છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, આંધ્રપ્રદેશ રાજ્ય છે, ત્યાં ગોંડ લોકોની વસ્તી સૌથી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારમાં જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવી બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. ગુજરાત રાજ્યની વાત કરીએ આપણે તો આરાસુરથી ડાંગનો પૂર્વ પટ્ટીનો જે વિસ્તાર છે ત્યાં લગભગ 4 સદી એટલે કે 400 વર્ષ આ પ્રદેશમાં વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિ સાચવીને બેઠેલી જનજાતિ પણ છે તથા તે આધુનિક સમયની સાથે કદમ મિલાવીને એટલે કે આધુનિકતાને સમય સાથે અપનાવી પણ રહી છે. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. એટલે કે વિચરતી એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે જતી જાતિના લોકો જે આપણે હાલ શીખ્યા. તો એ લોકો એક સ્થળેથી બીજા સ્થળે દૂર સ્થળે ફરતા રહેતા અને તેમના મોટો ભાગનો વ્યવસાય પશુપાલન પર આધારિત હતો. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વસ્તુઓ વિનિમય કરતા. એટલે કે તેમને જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો પાસેથી અનાજ, કપડાં અને વાસણ ખરીદતા અને તેઓને ઊન, ઘી વગેરે આપતા. વિનિમય એટલે આપલે કરવી. તો તે ખેડૂતો પાસેથી અનાજ, કપડાં અને વાસણ જેવી અન્ય વસ્તુઓ ખરીદતા, જ્યારે પોતે ઊન અને ઘી જેવી વસ્તુઓ ખેડૂતોને આપતા. કેટલીક વિચરતી જાતિના જાનવરો પર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુનું ખરીદ વેચાણ કરતા. એટલે કે પોતાની પાસે રહેલા પશુઓ, જાનવરો પર સામાન લાદીને એટલે કે સામાન મૂકીને એક સ્થળેથી બીજી સ્થળે લઈ જતા અને એ ચીજ વસ્તુનું લે વેચ કરતા એટલે કે ખરીદ વેચાણ કરતા. વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં એટલે કે આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. તેઓનો સમૂહ ટાંડા કહેવાતો. તમે એ મિત્રો જોઈ રહ્યા છો આ વણઝારા છે જે પશુઓ પર ગાડા બાંધીને એક સ્થળેથી બીજે સ્થળે વિચરતા રહે છે. તો આ જે વિચરતી જાતિ છે તેમાં સૌથી મોટો અગત્યનો ભાગ જો ભજવતા હોય તો તે વણઝારા છે અને તેમનો સમૂહ એટલે કે એક કરતાં વધારે વણઝારાઓનો સમૂહ ટાંડા તરીકે ઓળખાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. પરીક્ષામાં મિત્રો પૂછાય કે અલાઉદ્દીન ખિલજી ચીજવસ્તુઓને લાવવા લઈ જવા માટે કોનો ઉપયોગ કરતો? તો વણઝારાનો અથવા તો ટાંડાનો. તો અલાઉદ્દીન જે ખિલજી હતો તો તે દિલ્હીથી બજારો સુધી ચીજવસ્તુઓ પહોંચાડવા અને લાવવા માટે આ વણઝારાઓનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમના કાર્યો કર્યા હતા. એટલે કે અલાઉદ્દીન ખિલજીના જેમ મુગલ બાદશાહ જહાંગીરે પણ વણઝારા બળદો પર અનાજ લાદીને એટલે કે અનાજ મૂકીને બજારમાં પહોંચાડવા લાવવાનું કાર્ય કરાવતા. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોટ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એટલે કે મુગલો જ્યારે યુદ્ધ કરતા ત્યારે યુદ્ધના સ્થળે સામાન, અનાજ પહોંચાડવા માટેનું કાર્ય પણ આ વણઝારા બળદો દ્વારા પહોંચાડતા. જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વની વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. એટલે સૌથી વધુ અગત્યની વાત જોઈએ તો વણઝારા જે હતા એ મધ્ય એશિયાથી ભારતમાં ચીજવસ્તુઓ લાવતા
અને લઈ જતા. આ રીતે જોઈએ તો વણઝારા એ વિશ્વ સાથે જોડનારી, એશિયા સાથે જોડનારી એક કડીરૂપ હતા. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે વાત કરીએ મિત્રો. હવે તો કેટલીક વિચરતી વિમુખ જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. એટલે કે જે આ વિચરતી વિમુખ જાતિઓ છે તે ઘેટા, બકરા પોતાની પશુપાલન કરતા માટે ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ વગેરે રાખતા અને તેનો વેપાર પણ કરતા. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામેથી બીજે ગામે લઈ જઈ જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. એટલે કે હસ્ત ઉદ્યોગ, હાથથી બનાવેલા દોરડા છે, ઘાસની ચટાઈઓ છે, ઠેલા છે, તેઓ ફેરિયા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે લે વેચ એટલે કે વેચાણનું કાર્ય પણ કરતા. કેટલીક વિચરતી વિમુખ જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો. એટલે કે આ જે વિચરતી જાતિઓની વાત કરીએ તો એમાં કાંગસિયા છે, મોડવાનો છે નો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનો સાથે વેપાર સાથે કરતા. તો પરીક્ષામાં પૂછાય મિત્રો કે કઈ વિચરતી જાતિના લોકો છે જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનના સાધનો વેપાર સાથે જોડાયેલા હતા? તો કાંગસિયા અને મોડવાનો જાતિ. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. એટલે કે નટ કે જે દોડી પર ચાલે છે, હાથમાં લાકડી લઈને, જે તમે જોયા હશે. તો કેટલીક વિચરતી જાતિના લોકો જે નટ અને બજાણિયા છે, જે લોકોને અંગ કસરતો દ્વારા એટલે કે શરીરના કસરતો દ્વારા લોકોને મનોરંજન, લોકોને ખુશ કરે છે. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં કઈ કઈ વિચરતી અને વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી અને વિમુક્ત જાતિઓ ગુજરાતમાં જોવા મળે છે.